નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો હેલ્પ ફોર ગુજરાતી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવે સૌના મનમાં એક જ સવાલ છે, શું હજુ ચાલુ રહેશે વરસાદ? શું ફરી શહેરોમાં પાણી ભરાશે? હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 3 થી 5 દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહી શકે છે. જો ટૂંક જ સમયમાં ખૂબ જ ભારે વરસાદ વરસશે તો સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ અને અન્ય નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. જો કે પાણી ભરાવાની સ્થિતિ વરસાદની તીવ્રતા, સ્થાનિક ડ્રેનેજ વ્યવસ્થા અને નદી ડેમના જળસ્તર પર નિર્ભર કરે છે. ખાસ કરીને નદી કિનારે રહેતા લોકો અને નીચાણવાળા વિસ્તારના રહેવાસીઓને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. અનાવશ્યક મુસાફરી ટાળવી અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. ખેડૂતો માટે પણ મહત્વની સલાહ છે કે ખેતરમાં પાણીનો યોગ્ય નિકાલ રાખો, હવામાનની આગાહી પર સતત નજર રાખો. તો મિત્રો, શું આ વરસાદ હજુ મુશ્કેલી લાવશે કે પછી મેઘરાજા ધીમા પડશે? તેનો સાચો જવાબ આગામી થોડા દિવસોમાં મળશે. ગુજરાતના વરસાદ, હવામાન અને ખેડૂતને લગતા દરેક મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે હેલ્પ ફોર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.